ઓકે, તો ફ્રેન્ડ્સ અગેન પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. નાઉ અગેન am I audible to all of you? Yes, sir, you are audible. ઓકે, ફાઇન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે આઈપી ફોર એડ્રેસિંગ સ્કીમ જે છે એના ક્લાસફુલ એડ્રેસિંગ આપણે ડિસ્કસ કરેલું હતું, રાઈટ. આજનું જે આપણો જે એમ છે, રાઈટ, કે જેની અંદર આપણે ખાસ કરીને IPv4 ડેટાગ્રામ હેડર એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. IPv4 ડેટાગ્રામ હેડર કઈ રીતે કામ કરે છે એ આપણે ડિટેલમાં સમજવાનું છે. એના કયા કયા ફિલ્ડ્સ છે એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. તો એ સમજવા માટે સૌથી પહેલા આપણે આઈપી એડ્રેસિંગ સ્કીમ કોને કહેવાય, આઈપી એડ્રેસ કોને કહેવાય, એ બધું આપણે સમજી ગયા. હવે આપણે આઈપી પ્રોટોકોલ વિશે સમજીએ છીએ. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે OSI રેફરન્સ મોડલ યુનિટ નંબર 2 જ્યારે ચાલતું હતું ત્યારે મેં તમને કીધેલું હતું કે OSI રેફરન્સ મોડલના જે 7 લેયર્સ છે એમાંનું જે થર્ડ પોઝિશન ઉપરનું લેયર છે દેટ ઇઝ ધ નેટવર્ક લેયર. હવે પર્ટિક્યુલર મેસેજ અથવા પર્ટિક્યુલર ડેટા જ્યારે અલગ અલગ લેયરમાંથી પસાર થશે ત્યારે એ પર્ટિક્યુલર મેસેજને જે તે લેયરના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એને ફોલો કરવા પડે. અને દરેકે દરેક લેયર ઉપર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એને આપણે નેટવર્કની ટર્મિનોલોજીમાં પ્રોટોકોલ કહીએ છીએ. તો પર્ટિક્યુલર મેસેજ જ્યારે નેટવર્ક લેયર ઉપર આવશે તો નેટવર્ક લેયર ઉપર એવા કયા પ્રોટોકોલ્સ છે કે જે યુઝમાં આવે છે. તો નેટવર્ક લેયર ઉપર અલગ અલગ પ્રોટોકોલ છે, એમાંનું મેઇન પ્રોટોકોલ છે દેટ ઇઝ આઈપી પ્રોટોકોલ. ફ્રેન્ડ્સ, હું તમને થોડું અહીંયા ક્લિયર કરી દઉં કે અગાઉના સેશનમાં જે આપણે સમજ્યા હતા એ આઈપી એડ્રેસ સમજ્યા હતા. હવે આપણે જે સમજીએ છીએ શું સમજીએ છીએ, આઈપી પ્રોટોકોલ સમજીએ છીએ. નો ડાઉટ આઈપી પ્રોટોકોલ દેટ ઇઝ કમ્પ્રાઇઝિસ ઓફ આઈપી એડ્રેસ, રાઈટ. પણ આઈપી પ્રોટોકોલ અને આઈપી એડ્રેસ આ બંને વચ્ચે આપણને ડિફરન્સ ખ્યાલ આવવો જોઈએ. હવે જો, if we want to send the information over the internet then we require is IP address. આપણને ખ્યાલ છે કે ભાઈ ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વેલ્યુ કોઈ પણ મેસેજ જ્યારે આપણે સેન્ડ કરવાની જરૂર પડે, so at that time the address which is required to send the information to some specific destination, so the address which is required is IP address. IP નું જે ફૂલ ફોર્મ છે that is called the inter networking protocol, અને શોર્ટમાં આઈપી આપણે કહીએ છીએ. નેટવર્ક લેયર ઉપર અને આપણે TCP આઈપી કહીએ છીએ અને આઈપીને સપોર્ટ કરે છે. એટલે એકચ્યુઅલી જે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ જેને આપણે TCP કહીએ છીએ કે જે નેટવર્ક લેયરની ઉપરનું લેયર છે, રાઈટ, ટ્રાન્સપોર્ટ લેયર. ટ્રાન્સપોર્ટ લેયર ઉપર પણ બે પ્રોટોકોલ વર્ક કરે છે. વન ઇઝ TCP એન્ડ સેકન્ડ ઇઝ UDP, રાઈટ. તો આઈપી થર્ડ લેયર ઉપર આઈપી પ્રોટોકોલની સાથે બીજો એક ટ્રાન્સપોર્ટ લેયરનો પ્રોટોકોલ એના સપોર્ટમાં આવે છે દેટ ઇઝ TCP, રાઈટ. એવું શું કામ છે આઈપીની સાથે TCPનો યુઝ શું કામ થાય છે? બીકોઝ આઈપી ઇઝ અનરિલાયેબલ એન્ડ કનેક્શન લેસ પ્રોટોકોલ. ઇન્ટર નેટવર્કિંગ પ્રોટોકોલ અથવા તો આઈપી પ્રોટોકોલ જે છે એ અનરિલાયેબલ છે અને કનેક્શન લેસ પ્રોટોકોલ છે. અનરિલાયેબલ એટલા માટે છે કે ખાલી અને ખાલી આઈપી પ્રોટોકોલનો યુઝ કરીને જો આપણે ડેટા ટ્રાન્સમિશન કરશું તો આઈપી પ્રોટોકોલ છે ને એનું કામ પોસ્ટ ઓફિસ જેવું છે. પોસ્ટ ઓફિસ વાળાને કેવું હોય કે આપણે કોઈ પણ લેટર લખીએ અને એની અંદર એડ્રેસિંગની બધું પ્રોપર કરેલું હોય, રાઈટ. તો પોસ્ટ ઓફિસની સિસ્ટમ જે છે ને એ બેસ્ટ ટ્રાય કરે પર્ટિક્યુલર લેટર જે છે એ સ્પેસિફિક એડ્રેસ ઉપર પહોંચે એની. પણ કદાચ એની અંદર કંઈક મિસ્ટેક આવી જાય, રાઈટ, કદાચ કોઈ એડ્રેસની અંદર પ્રોબ્લેમ આવે અથવા તો એ જે ફ્લો જે છે રૂટ જે છે એની અંદર કદાચ ક્યાંક કોઈ એરર આવે તો કદાચ એવું બની શકે કે લેટર છે એ એક્ઝેક્ટ ડેસ્ટિનેશન સુધી ન પણ પહોંચે, રાઈટ. તો જે રીતે પોસ્ટ ઓફિસ સિસ્ટમ જે છે એ પોતાની બેસ્ટ ટ્રાય કરે છે એવી જ રીતે આઈપી પ્રોટોકોલ જે છે ને એ પણ મેસેજને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાની બેસ્ટ ટ્રાય કરે છે, રાઈટ. પણ એના માટે ફૂલ્લી રિસ્પોન્સિબલ એ હોતું નથી, રાઈટ. એટલા માટે જ એને શું કહેવામાં આવે છે? અનરિલાયેબલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. અને સેકન્ડ થિંગ કે ભાઈ કમ્પ્યુટર નેટવર્કની અંદર જ્યારે પણ આપણે ડેટા સેન્ડ કરતા હોય તો ઘણી વખત ઘણા ડેટા એવા પણ હોય છે કે સેન્સિટિવ હોય છે, કોન્ફિડેન્શિયલ હોય છે. તો એ કેસની અંદર રિલાયબિલિટી બીકમ્સ ધ
મેઇન પોઈન્ટ. તો જે રિલાયબિલિટી આપણે જ્યારે એચીવ કરવાની જરૂર પડે ડેટામાં, તો એ વખતે ખાલી અને ખાલી આઈપી પ્રોટોકોલ છે એ ઇનફ નથી ડેટા સેન્ડ કરવા માટે. તો એના માટે રિલાયબિલિટી એચીવ કરવા માટે એને નેટવર્ક લેયરની ઉપરનું લેયર એટલે કે ટ્રાન્સપોર્ટ લેયરની હેલ્પની એને જરૂર પડે છે. તો ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે? કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ કે જેને આપણે કહીએ છીએ ટીસીપી, એ ટીસીપીનો યુઝ કરે છે, રાઈટ, અને આઈપીને સપોર્ટ કરે છે. સેકન્ડ થિંગ, આઈપી પ્રોટોકોલ છે ને એ ક્યારે એરર ચેક નથી કરતું. એરર ચેક નથી કરતું એટલે એરર કરેક્ટ કરવાનો પણ પ્રશ્ન આવતો નથી. અને ફ્લો કંટ્રોલ જે છે એ પણ આઈપી પ્રોટોકોલ પ્રોવાઈડ કરતું નથી. પણ આપણને ખ્યાલ છે કે ઓએસઆઈ મોડલ જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું કે ડેટા લિંક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર, આ બે લેયર એવા છે કે જે ફ્લો કંટ્રોલ અને એરર કંટ્રોલ ના ફંક્શન પરફોર્મ કરે છે. ડેટા લિંક લેયર જે છે એ એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલ જે છે એ ફ્રેમ લેવલે કરે છે, રાઈટ, જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ સેગમેન્ટ લેવલે કરે છે, રાઈટ. તો આઈપી પ્રોટોકોલ જે છે દેટ ઇઝ ઓલ્સો નો એરર ચેકિંગ, નો એરર કરેક્શન. અને ઘણી વખત આઈપી પ્રોટોકોલ છે ને બેસ્ટ એફર્ટ ડિલિવરી પ્રોટોકોલ પણ કહેવામાં આવે છે, રાઈટ. It provides its best service to packet transmission and does not guarantees. That's why it is called best effort delivery protocol. પોતાની બેસ્ટ સર્વિસ આપે, ટ્રાય કરે પેકેટને સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનું, રાઈટ. એટલા માટે જેને શું કહેવામાં આવે છે? બેસ્ટ એફર્ટ ડિલિવરી પ્રોટોકોલ. હવે ક્યારેક ક્યારેક ફ્રેન્ડ્સ યુનિવર્સિટી એક્ઝામમાં આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે 2 માર્ક્સમાં કે વાય આઈપી પ્રોટોકોલ ઇઝ કોલ્ડ બેસ્ટ ડિલિવરી પ્રોટોકોલ. તો આ સ્લાઇડની અંદર જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણને દેખાય છે એ ઇન્ફોર્મેશન આપણે એના આન્સર તરીકે મેન્શન કરવાની થાય, રાઈટ. આટલું પણ તમે યાદ રાખી લેજો. આગળ વધીએ. થોડી વાર પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે કે રિલાયબિલિટી એચીવ કરવા માટે આઈપી છે એ રિસ્પોન્સિબલ નથી, પણ આઈપીની સાથે આપણે એના અપર લેયરનો પ્રોટોકોલ યુઝ કરીશું. અને અપર લેયરનો પ્રોટોકોલ કયો આવશે? ટીસીપી, કે જે ટ્રાન્સપોર્ટ લેયરનો પ્રોટોકોલ છે, કે રિલાયબિલિટી એચીવ કરવા માટે હેલ્પફુલ છે. શું કામ હેલ્પફુલ છે? કારણ કે એ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે, એટલા માટે. સેકન્ડ થિંગ, કે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો મેસેજ કે જે નેટવર્ક લેયર ઉપર છે, એ નેટવર્ક લેયર ઉપર મેસેજ છે એ પેકેટ્સ અથવા તો ડેટાગ્રામ, આ બે નામથી ઓળખાશે. આપણે ભૂતકાળમાં પણ ઘણી બધી વખત કીધું છે કે ડેટા લિંક લેયર ઉપર ઇન્ફોર્મેશન જે હશે એ ફ્રેમ તરીકે ટ્રીટ થશે. ફિઝિકલ લેયર ઉપર જે ઇન્ફોર્મેશન હશે દેટ વિલ બી ટ્રીટેડ એઝ સ્ટ્રીમ્સ ઓફ ઝીરોઝ એન્ડ વન. નેટવર્ક લેયર ઉપર એ જ ઇન્ફોર્મેશન પેકેટ્સ અથવા તો ડેટાગ્રામના ફોર્મેટમાં હશે. ટ્રાન્સપોર્ટ લેયર ઉપર એ સેગમેન્ટના ફોર્મમાં હશે, રાઈટ, એન્ડ સો ઓન. એવી રીતે અલગ અલગ લેયર ઉપર ડેટા જે છે એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. હવે થોડી વાર પહેલાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ભાઈ અલગ અલગ લેયર જે છે, આપણે ટીસીપી આઈપી મોડલની વાત કરીએ, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટીસીપી આઈપી પ્રોટોકોલ, રાઈટ. ટીસીપી આઈપી મોડલ જે છે, જે રીતે ઓએસઆઈ મોડલ છે એ રીતે ટીસીપી આઈપી મોડલ પણ હતું. એની અંદર કયા કયા હતા? ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ એન્ડ એપ્લિકેશન. તો અહીંયા તમે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે કાંઈ પણ આપણને સ્મોલ બોક્સ દેખાય છે, ધીઝ આર ધ પ્રોટોકોલ્સ which are used at that particular layer in TCP/IP model, રાઈટ. તો એવી જ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા નેટવર્ક લેયરની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. તો નેટવર્ક લેયરમાં 5 અલગ અલગ પ્રોટોકોલ યુઝ થાય છે. ધ ફર્સ્ટ વન ઇઝ ધ આઈપી પ્રોટોકોલ, સેકન્ડ ઇઝ ધ આઈજીએમપી, થર્ડ ઇઝ ધ આઈસીએમપી, fourth is the ARP and fifth one is the RARP. આ બધા પ્રોટોકોલ વિશે આપણે ડિટેલિંગમાં ડિસ્કસ કરી લીધું છે જ્યારે આપણે ટીસીપી આઈપી મોડેલ ડિસ્કસ કરતા હતા ત્યારે. એમાંથી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે આપણે આ પિંક કલરનો પોર્શન દેખાય છે દેટ ઇઝ નથિંગ બટ ધ આઈપી પ્રોટોકોલ. હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ ને એ આ પ્રોટોકોલને આપણે ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ, રાઈટ. હવે કોઈ પણ પેકેટ જ્યારે સેન્ડ થતું હશે, રાઈટ, દાખલા તરીકે આપણે એઝ્યુમ કરીએ કે મારે સેન્ડ કરવું છે કેપિટલ ડી, રાઈટ. કેપિટલ ડી છે એ મારો ડેટા છે કે જે મારે સેન્ડરથી રિસીવર ઉપર સેન્ડ કરવો છે. હવે હું શું કરું છું, કેપિટલ ડીને 3 સ્મોલ
પાર્ટમાં ડિવાઈડ કરું છું. એનું નામ આપું છું સ્મોલ d1, સ્મોલ d2 એન્ડ સ્મોલ d3. રાઈટ, તો આ જે સ્મોલ d1, સ્મોલ d2 અને સ્મોલ d3, all these three are called datagram or it can be called as a packets. તો આ ત્રણ ડેટાગ્રામ જે છે એ અલગ અલગ પાથ, અલગ અલગ રૂટ ચૂઝ કરી અને નેટવર્કમાં થઈ અને ડેસ્ટિનેશન સુધી પહોંચશે. રાઈટ, હવે ક્વેશ્ચન એ છે કે જે પર્ટિક્યુલર d1 અથવા તો d2 અથવા તો d3 એ ત્રણ જે પેકેટ છે ને, એ ત્રણ પેકેટની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન હશે એના વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. રાઈટ, તો IPv4 હેડર જે છે ને, એ IPv4 હેડર d1 માટે પણ હશે, d2 માટે પણ હશે અને d3 માટે પણ હશે. મેં તમને કીધું તે પ્રમાણે કે ભાઈ પર્ટિક્યુલર મેસેજ જ્યારે જે તે લેયર ઉપર આવશે તો એ લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરશે. જે લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરે છે એને આપણે હેડર ઇન્ફોર્મેશન કહીએ છીએ. રાઈટ, તો એવી જ રીતે સેન્ડર સાઇડ ઉપર ટ્રાન્સપોર્ટ લેયરમાંથી ડેટા જ્યારે નેટવર્ક લેયર ઉપર આવશે તો નેટવર્ક લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરશે, પોતાના પ્રોટોકોલ્સ એડ કરશે. રાઈટ, ધેટ ઇઝ નથિંગ બટ ધ H3. એ આપણે OSI મોડેલ ડિસ્કસ કરતા હતા ત્યારે આપણે ઓલરેડી કરી જ દીધું છે. રાઈટ, તેમ છતાં જો તમને કદાચ અત્યારે રિકોલ ન થતું હોય તો આપણે ચેનલની અંદર એ બધા વિડીયોઝ ઓલરેડી પોસ્ટ કરી જ દીધા છે. જ્યારે પણ તમે ફ્રી પડો ત્યારે વિડીયોઝ જોઈ શકો છો અને રિવિઝન કરી શકો છો. રાઈટ, તો ડેટાગ્રામ જે છે અહીંયા d1, d2, d3 ત્રણને આપણે શું કહીશું? અલગ અલગ ડેટાગ્રામ કહીશું. હવે દરેક ડેટાગ્રામ જે છે એ ડેટાગ્રામની અંદર શું હશે? એક તો હેડર હશે એનું, અને બીજું એની અંદર શું હશે? ડેટા. હવે ડેટાગ્રામનું હેડર એટલે શું છે કે H3 ઇન્ફોર્મેશન, નેટવર્ક લેયર ઉપર જે હેડર ઇન્ફોર્મેશન એડ કરવામાં આવે છે ધેટ ઇઝ કોલ્ડ ધ ડેટાગ્રામ હેડર. એન્ડ ડેટા એટલે શું છે કે નેટવર્ક લેયર ઉપર જે ટ્રાન્સપોર્ટ લેયરમાંથી ડેટા આવેલો છે, ટ્રાન્સપોર્ટ લેયરમાંથી ડેટા જે નેટવર્ક લેયર ઉપર આવેલો છે એટ ધ સેન્ડર સાઇડ, ધેટ ઇઝ કોલ્ડ ધ ડેટા. આ બંનેનું આખું જે બંચ બનશે, રાઈટ, એ બંચને શું કહેવામાં આવશે? ડેટાગ્રામ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ડેટાગ્રામ. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો કેપિટલ ડી છે એ મારો મેઇન મેસેજ છે. કેપિટલ ડી છે એને હું સ્મોલ d1, સ્મોલ d2 અને સ્મોલ d3 ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરું છું. તો ત્રણ પાર્ટની અંદર શું હશે? હેડર પ્લસ ડેટા, હેડર પ્લસ ડેટા, હેડર પ્લસ ડેટા, આવી ઇન્ફોર્મેશન એની અંદર સ્ટોર થયેલી હશે. રાઈટ, હવે આગળ વધીએ. કોઈ પણ આઈપી ડેટાગ્રામ છે, રાઈટ, કોઈ પણ આઈપી ડેટાગ્રામ છે. દાખલા તરીકે આપણે સેમ્પલ તરીકે d1 જ લઈ લઈએ. અહીંયા આપણે એક્ઝામ્પલમાં લીધું છે ને d1, એટલે આપણે d1 જ લઈએ. તો d1 જે છે એ d1 ની અંદર મેં કીધું એ પ્રમાણે શું એક પોર્શન હશે? એક પોર્શન હેડરનો હશે અને બીજો પોર્શન કયો હશે? ડેટાનો હશે. રાઈટ, હવે તમે જોશો ને તો હેડર પ્લસ ડેટા આ બંને ભેગું થઈ, બંને કમ્બાઈન્ડ થઈ અને જે મેક્સિમમ ડેટાગ્રામની સાઇઝ બનશે ને, મિનિમમ અને મેક્સિમમ, એ ડેટાગ્રામની સાઇઝ કેટલી હશે? જો મેક્સિમમ ડેટાગ્રામની સાઇઝ પહેલા આપણે જોઈએ તો મેક્સિમમ ડેટાગ્રામની સાઇઝ કેટલી હશે? 65535 બાઇટ્સ. એટલે શું બની શકે કે એની અંદર અમુક બાઇટ્સ જે છે એ હેડરના હશે અને અમુક બાઇટ્સ છે શેના હશે? ડેટાના હશે. રાઈટ, પણ કદાચ કોઈ પેકેટ એવું છે, કદાચ કોઈ ડેટાગ્રામ એવું છે કે જે ડેટાગ્રામની અંદર ડેટામાં કોઈ વેલ્યુ જ નથી. એ ડેટાગ્રામમાં ઉપરથી જે કાંઈ પણ ડેટા આવ્યો છે ટ્રાન્સપોર્ટ લેયરમાં એની વેલ્યુ ફોર એક્ઝામ્પલ 0 છે. રાઈટ, તો ટોટલ ડેટાગ્રામની સાઇઝ કેટલી થવાની? જેટલી હેડરની મિનિમમ સાઇઝ હશે એટલી. રાઈટ, તો હેડરની પણ મિનિમમ સાઇઝ ક્યારે 0 હોય? 20. અને હેડરની મેક્સિમમ સાઇઝ કેટલી હશે? 60 બાઇટ્સ. રાઈટ, એટલે કોઈ પણ ડેટાગ્રામ જે છે એ ડેટાગ્રામનું હેડરની સાઇઝ મિનિમમ 20 બાઇટ્સ હશે અને મેક્સિમમ 60 બાઇટ્સ હશે. એવી જ રીતે એ પર્ટિક્યુલર ડેટાગ્રામ જે આખું છે જેની અંદર હેડર પ્લસ ડેટા એ બંનેનું કોમ્બિનેશન થઈ અને એની મિનિમમ વેલ્યુ 20 બાઇટ્સ હશે અને મેક્સિમમ વેલ્યુ 65535 હશે. રાઈટ, દાખલા તરીકે હું એવું એઝ્યુમ કરું છું કે d1 નામનું જે ડેટાગ્રામ આપણે સેન્ડ કરીએ છીએ, રાઈટ, એ ડેટાગ્રામની ટોટલ સાઇઝ છે દાખલા તરીકે 80 બાઇટ્સ છે. રાઈટ, હું એક સેમ્પલ તરીકે લઉં છું કે ડેટાગ્રામની ઈમેલ આઈડી
ई तो પછી તમે મારે કરેક્શન કરવું છે. તો ફોર એક્ઝામ્પલ D1 નામનું જે ડેટાગ્રામ છે એની ફોર એક્ઝામ્પલ 80 બાઇટ્સ છે, રાઈટ? તો 80 બાઇટ્સ જે છે ને એમાં અમુક બાઇટ્સ શેના માટે હશે? હેડર માટે હશે. અમુક બાઇટ્સ શેના માટે હશે? ડેટા માટે હશે. તો દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ ટોટલ 80 બાઇટ્સમાંથી 20 બાઇટ્સ છે એ હેડર ઇન્ફોર્મેશન હશે અને 60 બાઇટ્સ છે એ શું હશે? ડેટાની ઇન્ફોર્મેશન હશે. આ ડેટા કયો હશે? 60 બાઇટનો ડેટા કે જે ઉપરથી ટ્રાન્સપોર્ટ લેયરમાંથી આવેલો હશે તે. ખ્યાલ આવે છે? રાઈટ? તો આવી રીતે દરેકે દરેક ડેટાગ્રામની પોતાની સાઇઝ હશે. મિનિમમ સાઇઝ વિલ બી 20 એન્ડ મેક્સિમમ સાઇઝ વિલ બી 65535. આઈ રિપીટ કે આપણે બે સાઇઝ અહીંયા જોઈએ છીએ. એક સાઇઝ આપણે કોની જોઈએ છીએ કે ખાલી અને ખાલી હેડરની. તો ખાલી અને ખાલી હેડરની મિનિમમ સાઇઝ કેટલી હશે? 20 બાઇટ્સ અને મેક્સિમમ સાઇઝ 60 બાઇટ્સ. એવી જ રીતે આખું ડેટાગ્રામ જે છે આખા ડેટાગ્રામની મિનિમમ સાઇઝ કેટલી હશે? 20 અને મેક્સિમમ સાઇઝ કેટલી હશે? 65,535 બાઇટ્સ. રાઈટ? આ થોડું ડિજિટલ વેલ્યુ છે, ડિજિટવાળી વેલ્યુ છે જે આપણે યાદ રાખવાની થશે. રાઈટ? શોર્ટ ક્વેશ્ચન પણ આને રિલેટેડ પૂછાઈ શકે છે. સી હવે આપણે જોઈએ કે ભાઈ હેડર જે છે એ મિનિમમ 20 બાઇટ્સ થશે, બરાબર, અને મેક્સિમમ 60 બાઇટ્સ થશે. એ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. જો તો ફિક્સ્ડ પાર્ટ જે છે ને એ એવા કેટલા ફિક્સ્ડ પાર્ટ 5 છે અને એક પાર્ટ કેટલા બીટ્સનું છે? 32 બીટ્સનું છે. એટલે ટોટલ કેટલા બીટ્સ થશે? 160. 32 મલ્ટીપ્લાય બાય 5 ઇઝ ઇક્વલ ટુ 160 બીટ્સ. 160 બીટ્સ ડિવાઇડ બાય 8 કરી એટલે આપણને 20 બાઇટ્સ મળશે. હવે આ કઈ રીતે આપણને ક્વેશ્ચન એમ થાય કે આ 5 ક્યાંથી આવ્યા? રાઈટ? તો આને સમજવા માટે આપણે અહીંયા જઈએ. જો તો અહીંયા આપણને IPv4 નું હેડર આપણને અહીંયા બતાવેલું. IPv4 ડેટાગ્રામ હેડર. રાઈટ? જો આ જે આખું હેડર છે ને D1 માટે પણ હશે, આખું હેડર D2 માટે પણ હશે અને આખું હેડર D3 માટે પણ હશે. એક પેકેટ અથવા તો એક ડેટાગ્રામ માટે આ વેલ્યુ આપણે દરેકે દરેક ફિલ્ડમાં સ્ટોર થયેલી હશે. રાઈટ? તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 0 થી સ્ટાર્ટ થાય છે અને એન્ડ ક્યાં થાય છે? 31. એટલે ટોટલ કેટલા બીટ્સ થયા? 32 બીટ્સ થયા. તો આજે એક હોરિઝોન્ટલ લાઇનને જો આપણે કાઉન્ટ કરીએ તો કેટલા બીટ્સ થશે? 32. બીજી હોરિઝોન્ટલ લાઇન એમાંય 32. ત્રીજી હોરિઝોન્ટલ લાઇન એમાંય 32. પછી સોર્સ IP એડ્રેસ એટલે કે સેન્ડરનું IP એડ્રેસ તો એ પણ 32 બીટનું હશે અને ડેસ્ટિનેશનનું IP એડ્રેસ એનું પણ 32 બીટનું હશે. હવે આ જે પોર્શન છે ને આ ઓપ્શન એટલે કે વધારાનો કંઈ ડેટા હોય તો છે. રાઈટ? આપણે અત્યારે એઝ્યુમ કરીએ કે વધારાનો વેલ્યુ કેટલી છે? 0 છે. તો કોઈ પણ હેડર હશે ને એ હેડરમાં આ 5 રો તો હશે જ ત્યાં. 1 2 3 4 and 5. તો અહીંયા જોઈ શકો 32 + 32 + 32 + 32 + 32 એટલે 32 મલ્ટીપ્લાય બાય 5 દેટ ઇઝ 160. એટલા માટે જ આપણને શું કીધું છે અહીંયા હેડર પાર્ટ જે છે એ હેડર પાર્ટની વેલ્યુ મિનિમમ કેટલી થશે? 20 બાઇટ્સ થશે અને એ આવી રીતે થાય છે. રાઈટ? ઓકે, હવે આપણે શું સમજવાનું છે કે IPv4 ડેટાગ્રામ હેડર જે છે આપણને ક્વેશ્ચન પણ એવો પૂછાશે કે ડ્રો ધ ફિગર ઓફ IPv4 ડેટાગ્રામ હેડર એન્ડ એક્સપ્લેન ધ ફિલ્ડ્સ ઓફ IPv4 ડેટાગ્રામ હેડર. તો અહીંયા જે કંઈ પણ આપણને બ્લેક કલરમાં જે અલગ અલગ ફિલ્ડ્સ દેખાય છે, ફોર એક્ઝામ્પલ વર્ઝન, હેડર લેન્થ, સર્વિસ ટાઈપ, ટોટલ લેન્થ, ફ્લેગ, identification, fragmentation offset, time to live, protocol, header checksum, source IP address, destination IP address, etc. These are called the fields of IPv4 datagram header. તો દરેક ફિલ્ડનું શું ઇમ્પોર્ટન્સ છે, એની શું વેલ્યુ હોઈ શકે છે એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. રાઈટ? હવે આપણે એક પછી એક ફિલ્ડ જોતા જઈએ. સૌથી પહેલું ફિલ્ડ આવે છે VER. VER સ્ટેન્ડ્સ ફોર વર્ઝન. વર્ઝન એટલે કે આપણને ખ્યાલ છે કે શરૂઆતમાં જ્યારે આપણે IP એડ્રેસ ડિસ્કસ કર્યું ત્યારે આપણે ડિસ્કસ કરતા હતા કે IP એડ્રેસ જે છે એ બેઝિકલી બે ટાઈપના છે, IP વર્ઝન 4 એન્ડ IP વર્ઝન 6.
રાઈટ. તો નાવે ડેઝ જે કાંઈ પણ આઈપીનું વર્ઝન યુઝ થાય છે એ કયું યુઝ થાય છે? આઈપી વર્ઝન 4 જ યુઝ થાય છે, રાઈટ. તો જો વેલ્યુ 4 જે છે એને હું બાઇનરીમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકું? વેલ્યુ 4 ને બાઇનરીમાં તો 0 1 0 0. તો 0 1 0 0 એ વેલ્યુ ક્યાં હશે? અહીંયા વર્ઝન નામના ફિલ્ડમાં સ્ટોર થયેલી હશે. એટલે એના ઉપરથી આપણને ખબર પડી જશે કે આ કયું હેડર છે? IPv4 નું હેડર છે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ જે છે, હું રિપીટ કરું છું કે આ ટોપિક જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. હજી પણ જો તમારું માઇન્ડ કદાચ આડોળું જતું હોય તો આની પર ફોકસ કરજો, રાઈટ, કે જેથી કરીને આપણે ડિસ્કસ કરી લો તો તમને ઇઝીલી સમજાઈ જશે અને તમે આન્સર પણ પ્રોપરલી લખી શકશો, રાઈટ. મારી રિક્વેસ્ટ છે બધાને કે પ્રોપરલી અહીંયા તમે ધ્યાન આપશો. ઓકે, નેક્સ્ટ ફિલ્ડ જે છે ધેટ ઇઝ HLAN. HLAN નો મતલબ થાય છે હેડર લેન્થ. તો થોડી વાર પહેલાં જ આપણે જોયું કે હેડર લેન્થ જે છે એ મિનિમમ કેટલી હોવી જોઈએ? 20 અને મેક્સિમમ કેટલી હશે? 6060, રાઈટ. તો હેડર લેન્થ જે છે એને પણ રિપ્રેઝેન્ટ કરવા માટે મારે કેટલા બિટ્સની જરૂર પડશે? 4 બિટ્સની જરૂર પડશે, રાઈટ. તો અને જે હેડર લેન્થ જે છે ને એ 4 બાઇટ્સના મલ્ટિપ્લિકેશનમાં હશે, રાઈટ. દાખલા તરીકે અહીંયા હું વેલ્યુ લખું છું 0101. આની અંદર વેલ્યુ હું લખું છું 0101. તો એનો મતલબ શું થશે? 0101 નું ઇક્વિવેલન્ટ શું થશે? 5 થશે. અને 5 ને મલ્ટીપ્લાય કરું 4 તો 5 4 ઝા 20. તો હેડરની લેન્થ કેટલી થશે? 20 બાઇટ્સ. એવી જ રીતે જો આ બીટની વેલ્યુ હું 1111 કરું 4 ટાઈમ્સ 1, રાઈટ. તો 4 ટાઈમ્સ 1 એટલે એ શું થશે? 15 અને 15 4 ઝા 60. તો મેક્સિમમ હેડરની લેન્થ કેટલી થશે? 6060, રાઈટ. તો આવી રીતે આમાં થાય છે. જો એ તમે જોઈ શકો છો. સૌથી પહેલું આપણે વર્ઝનનું ડિસ્કસ કર્યું, કયું વર્ઝન છે તે ડિસ્કસ કર્યું, રાઈટ. પછી જો એની વેલ્યુ 0100 હશે તો IPv4 હશે. જો IPv6 હશે તો એની વેલ્યુ શું હશે? 0110, રાઈટ. પણ આપણને ખ્યાલ છે કે IPv4 જ આપણે સમજીએ છીએ તો વર્ઝનની વેલ્યુ શું હશે? 0100 જ હશે. હેડર લેન્થ મેં કીધું એ પ્રમાણે તમને કે એની વેલ્યુ નંબર શું હશે? 0 થી 15 ની વચમાં હશે, રાઈટ. જો એ 15 હશે તો 15 ને મલ્ટીપ્લાય બાય 4 કરું એટલે મને શું મળશે? 60. તો મારી હેડરની લેન્થ મેક્સિમમ કેટલી મળશે મને? 60, કે જે આપણે થોડી વાર પહેલાં જોયું એ જ છે. નેક્સ્ટ ફિલ્ડ છે ધેટ ઇઝ સર્વિસ ટાઈપ. સર્વિસ ટાઈપ એટલે કે પર્ટિક્યુલર પેકેટને જ્યારે આપણે સેન્ડ કરીએ છીએ તો એ પેકેટ જે છે એ પેકેટ ની અંદર જો નો ડેટા જો સેન્સિટિવ હોય તો રિલાયબિલિટી એક એરિયા આવશે, રાઈટ, કે ક્રાઇટેરિયા આવશે. જો પર્ટિક્યુલર ડેટા સેન્સિટિવ હોય ને ભલે થોડો સમય લાગ્યો હોય તો ડીલે જે છે દેટ વિલ બી વન અનધર ક્રાઇટેરિયા, રાઈટ. થ્રુપુટ એટલે કે અમુક ટાઈમ પીરિયડની અંદર મેક્સિમમ ડેટા જે છે એ સેન્ડ થવો જોઈએ, દેટ ઇઝ કોલ્ડ ધ થ્રુપુટ. તો આવી અલગ અલગ ટાઈપની સર્વિસીસ જે છે તમારા પર્ટિક્યુલર ડેટાગ્રામ કે પેકેટને કઈ સર્વિસ તમારે અસાઇન કરવી છે? રિલાયબિલિટી અસાઇન કરવી છે, ડીલે અસાઇન કરવું છે, થ્રુપુટ અસાઇન કરવું છે કે કોસ્ટ? કોસ્ટનો મતલબ થાય છે ઓછા ટાઈમમાં, રાઈટ. એકચ્યુઅલી 4 ટાઈપની અલગ અલગ સર્વિસ છે, D, T, R and C. તો અગેન આ જે ટોટલ 8 બીટ છે ને 8માંથી 4 બીટ્સ છે એ 4 બીટની વેલ્યુ આઈધર 1 કે 0 હશે. 4માંથી કોઈ પણ એક જ બીટ 1 હશે ને તો બાકીના 3 બીટ છે એ શું હશે? 0 હશે, રાઈટ. પણ એની અંદર વધારે ડિટેલમાં આપણે નથી જતા, આપણે જસ્ટ એટલું યાદ રાખશું કે રિલાયબિલિટી, ડીલે, થ્રુપુટ અને કોસ્ટ, રાઈટ. આટલા સર્વિસીસ આપણે યાદ રાખવાની થાય છે. નેક્સ્ટ એનું ફિલ્ડ આવે છે ટોટલ લેન્થ. હવે થોડી વાર પહેલાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે કોઈ પણ ડેટાગ્રામ હશે એ ડેટાગ્રામની અંદર 2 પાર્ટ હશે. વન વિલ બી હેડર, સેકન્ડ વિલ બી ધ ડેટા, રાઈટ. હવે ટોટલ લેન્થ જે છે એ ટોટલ લેન્થ જો આપણે ફાઇન્ડ કરવી હોય, રાઈટ, ટોટલ લેન્થ આપણે ફાઇન્ડ કરવી તો 2 રીતે ફાઇન્ડ કરી શકીએ. એક તો આપણને હેડરની લેન્થ ખબર હોય, રાઈટ, અને બીજું છે એ આપણને ડેટાની લેન્થ ખબર હોય. પણ ડેટા કેટલો છે એ તો આપણને ઉપરથી આવેલો છે એટલે ખબર હશે નહીં. પણ ટોટલ લેન્થ આપણને ખબર હોય, એમાંથી આપણે હેડરની લેન્થ જો બાદ કરીએ તો આપણને ડેટાની સાઇઝ કેટલી છે એ આપણને ખબર
પડી જશે. થોડી વાર પહેલાં મેં એક્ઝામ્પલ લીધું. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે 120 બાઇટ્સ જે છે ને એ ટોટલ સાઇઝ છે, ટોટલ લેન્થ છે, ઉપરથી જે ડેટાગ્રામ આખું બન્યું છે એની. હવે 120માંથી ડેટા કેટલો છે એ મારે ચેક કરવું હોય તો આમાંથી દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હેડર છે એ 30 બાઇટ્સનું છે, તો 120 ટોટલ લેન્થમાંથી હું બાદ કરીશ 30, તો મારા ડેટાની સાઇઝ કેટલી મને મળશે? 90 બાઇટ્સ મળશે. તો આવી રીતે હું ડેટાની સાઇઝ કેટલી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી શકું છું. નેક્સ્ટ આવે છે ફિલ્ડ આઈડેન્ટિફિકેશન ફિલ્ડ, અને એ જે ફિલ્ડ છે એ રિપ્રેઝન્ટ કરવા માટે કેટલા બિટ્સનો યુઝ થાય છે? 16 બિટ્સનો યુઝ થાય છે. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે આઈડેન્ટિફિકેશન બિટ્સનો આઈડેન્ટિફિકેશન ફિલ્ડનો યુઝ શું છે? તો ઇટ ઇઝ યુઝડ ઇન ફ્રેગમેન્ટેશન. શેમાં યુઝ થાય છે? ફ્રેગમેન્ટેશનમાં યુઝ થાય છે. ડેટાગ્રામ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ ટુ મેચ ધ ફ્રેમ સાઇઝ. ફ્રેમની સાઇઝને મેચ કરવા માટે ડેટાગ્રામને અગેન ડિવાઇડ કરવામાં આવે છે ફ્રેગમેન્ટ્સમાં, રાઈટ? ઈચ ફ્રેગમેન્ટ ઇઝ આઈડેન્ટિફાઈડ વિથ સિક્વન્સ નંબર. દરેક ફ્રેગમેન્ટને શું હશે? પોતાનો એક સિક્વન્સ નંબર હશે, અને એ સિક્વન્સ નંબર ઉપરથી જ રિસીવર સાઇડ ઉપર શું થશે? મેસેજના ફ્રેગમેન્ટ્સ જે છે એ કલેક્ટ થતા જશે અને એસેમ્બલ થતા જશે, રાઈટ? અને એ કોણ કરશે? રિસીવર સાઇડ એરેન્જમેન્ટનું કામ કરવામાં આવશે. તો આ એક્ઝામ્પલમાં હું તમને કહું, દાખલા તરીકે આપણે D1 નામનું જે પેકેટ છે એ D1 નામનું પેકેટને મારે સેન્ડ કરવું છે, પણ એ પેકેટની જે સાઇઝ છે એ ફ્રેમની સાઇઝ કરતાં વધારે છે. તો હું શું કરીશ કે D1 જે નામનું પેકેટ છે ને એને પણ હું 3 અલગ અલગ ફ્રેગમેન્ટમાં સ્ટોર કરીશ, ડિવાઈડ કરીશ. લાઈક D11, D12 and D13, રાઈટ? તો આ 3 અલગ અલગ ફ્રેગમેન્ટ થઈ ગયા. કોના? D1 નામના ડેટાગ્રામ. હવે આ ફ્રેગમેન્ટ જે છે એ ફ્રેગમેન્ટને તમે 3 ફ્રેગમેન્ટને કમ્બાઈન કરો એટલે આપણું શું બનશે? D1 નામનો મેસેજ બનશે, રાઈટ? સ્મોલ D1. પણ આ 3 ફ્રેગમેન્ટ જો અલગ અલગ સમયે રિસીવર સાઇડ ઉપર રિસીવ થાય તો જો સિક્વન્સ પ્રોપર ન થાય, બરાબર, એરેન્જ પ્રોપર ન થાય તો ડેટા છે એ આપણને મળે ખરો પણ પ્રોપર ડેટા મળે નહીં. તો એના માટે શું કરવામાં આવશે? દરેક ફ્રેગમેન્ટની સાથે એક સિક્વન્સ નંબર નાખવામાં આવશે. દાખલા તરીકે D11 છે, D12 છે, D13 છે, તો ટોટલ ફ્રેગમેન્ટ્સ કેટલા થયા? 3 થયા. તો આનો હું સિક્વન્સ નંબર દાખલા તરીકે લખું છું 1/3, આનો સિક્વન્સ લખું છું 2/3, અને આનો સિક્વન્સ લખું છું 3/3. મીન્સ વોટ? કે જ્યારે પણ દાખલા તરીકે સૌથી પહેલા D13 રિસીવ થાય છે રિસીવર સાઇડ ઉપર, તેમાં ચેક થશે કે એની વેલ્યુ કઈ છે? 3/3 સિક્વન્સ નંબર છે. એટલે એટલી ખબર પડશે કે ટોટલ 3 ફ્રેગમેન્ટ આવવાના છે, એમાંથી આ જે ફ્રેગમેન્ટ છે એ ત્રીજું ફ્રેગમેન્ટ છે. એટલે એ એરેન્જમેન્ટ કેવી રીતે કરશે? D13 ને અહીંયા મૂકશે. એના પછી આવે છે ફોર એક્ઝામ્પલ D3/3 ને ક્યાં મૂકશે? થર્ડ પોઝિશન ઉપર મૂકશે. એના પછી દાખલા તરીકે D2/3 આવે છે, D12, રાઈટ? તો D12 જે આવશે એ D12 ઉપરથી ખ્યાલ આવશે કે એનો સિક્વન્સ નંબર કયો છે? 2/3, એટલે કે ટોટલ 3 છે એમાંથી આ બીજા નંબરનું છે, અને આ જે હતું એ આગળનું એ ટોટલ 3માંથી ત્રીજા નંબરનું હતું. એટલે અહીંયા શું લખાશે? D12 લખાશે. હવે છેલ્લે આવે છે ફોર એક્ઝામ્પલ D11 કે જેનો સિક્વન્સ નંબર છે 1/3. ટોટલ 3 છે, 3માંનું પહેલું કયું છે? તો D11. એટલે આવી રીતે શું થશે? D11, એની પાછળ D12, એની પાછળ D13. આવી રીતે એરેન્જમેન્ટ થશે. ક્યાં એરેન્જમેન્ટ થશે? રિસીવર સાઇડ ઉપર. અને એરેન્જમેન્ટ કરવા માટે એને શેની જરૂર પડશે? સિક્વન્સ નંબરની જરૂર પડશે, રાઈટ? એ સિક્વન્સ નંબર ક્યાં એડ કરવામાં આવે છે? આઈડેન્ટિફિકેશન નામના ફિલ્ડમાં. આઈ હોપ કે તમને ખ્યાલ આવી રહ્યો હશે. એના પછી જે આવે છે ફ્લેગ્સ. તો આ જે ફ્લેગ એકચ્યુઅલી કોના રેફરન્સમાં છે? આના ફ્રેગમેન્ટેશનના રેફરન્સમાં છે. કોઈ મેં કીધું એ પ્રમાણે કે D1 નામનું જે ડેટાગ્રામ છે, D1 નામનો ડેટાગ્રામ જો મોટો હોય તો એને ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કરવા પડે છે, રાઈટ? પણ જો કોઈ ફ્રેગમેન્ટ એવું છે, દાખલા તરીકે D2 છે, તો D2ના ડેટાગ્રામની સાઇઝ જ એટલી નાની છે કે એને તમારે અલગ અલગ ફ્રેગમેન્ટમાં ડિવાઈડ કરવાની જરૂર પડતી નથી. તો આ કેસમાં તમે D2ને ફ્રેગમેન્ટમાં ડિવાઈડ ન પણ કરો. જેવી રીતે આપણે D1ને ડિવાઈડ કર્યું છે ફ્રેગમેન્ટમાં, એવી રીતે D2ને ડિવાઈડ કરવાની જરૂર ન પણ પડે, કારણ કે એની જે ફ્રેમ સાઇઝ છે
અને ડેટાગ્રામની સાઇઝ છે, બંને સેમ છે, રાઈટ. તો ક્યારે જરૂર પડશે આ ફ્લેગની? તો એમાં સૌથી પહેલું બીટ છે ને, એ સૌથી પહેલું બીટ રિઝર્વ છે, એટલે આપણે આ બે બીટ ઉપર ધ્યાન આપવાનું છે, સેકન્ડ અને થર્ડ. તો જો સેકન્ડ બીટની કોઈ પણ બીટ છે એની વેલ્યુ શું હોઈ શકે? આઈધર 0 ઓર 1. એવી જ રીતે થર્ડ બીટમાં શું હશે? આઈધર 0 ઓર 1 હશે. તો જો સેકન્ડ બીટની અંદર શું બતાવે છે? ડોન્ટ ફ્રેગમેન્ટ. સેકન્ડ બીટમાં આપણને બતાવે છે ડોન્ટ ફ્રેગમેન્ટ. ડોન્ટ ફ્રેગમેન્ટનો મતલબ શું છે કે D2 નામનું જે ડેટાગ્રામ છે, D2 નામના ડેટાગ્રામની સાઇઝ જ ઓછી છે કે એને અલગ અલગ કટકા કરવાની જરૂર પડતી નથી, ફ્રેગમેન્ટ કરવાની જરૂર પડતી નથી. તો એ કેસમાં જો આની વેલ્યુ 1 હશે D2 માટે, આ સેકન્ડ બીટની વેલ્યુ શું હશે? 1. એનો મતલબ D2 ને ફ્રેગમેન્ટ કરવાની જરૂર નથી. પણ જો હવે આપણે D1 ની વાત કરીએ તો D1 જે છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું હતું, D11, D12 અને D13, રાઈટ. તો હવે આની વેલ્યુ તો શું હશે? 0 હશે D1 માટે. D1 માટે આ ફ્લેગની વેલ્યુ શું હશે? 0. એનો મતલબ શું છે? ડેટાગ્રામ કેન બી ફ્રેગમેન્ટેડ. તો D1 શું થઈ શકશે? ફ્રેગમેન્ટ થઈ શકશે અથવા એના ડિવિઝન થઈ શકશે. હવે જો ડિવિઝન થાય ને તો જ આપણે થર્ડ બીટ ઉપર ચેક કરવાનું છે, રાઈટ. દાખલા તરીકે D1 માટે શું થયા છે? ડિવિઝન થયા છે 3 અલગ અલગ ફ્રેગમેન્ટમાં. ઓકે, તો જો એની વેલ્યુ જ્યારે વેલ્યુ 1 આવતી જશે એનો મતલબ શું છે કે આ છેલ્લું ફ્રેગમેન્ટ નથી, આના પછી પણ ફ્રેગમેન્ટ આવવાનું છે, રાઈટ. દાખલા તરીકે સૌથી પહેલા D13 આવે ને તો આની વેલ્યુ શું હશે? 1. એટલે ખબર પડશે રિસીવરને હજી એક આવવાનું બાકી છે. D12 આવશે ને ત્યારે પણ શું આવશે? આની વેલ્યુ 1 હશે, હજી એક આવવાનું છે. જ્યારે D11 રિસીવ થશે ને ત્યારે આ થર્ડ બીટની વેલ્યુ શું થઈ જશે? 0. એટલે એને ખ્યાલ આવી જશે કે હવે આના પછી કોઈ પણ ફ્રેગમેન્ટ આવવાનું નથી અને આ 3 ફ્રેગમેન્ટને મારે મર્જ કરવાના છે. ધેટ્સ ઇટ, રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ ધ ફ્લેગ્સ. નેક્સ્ટ ઇઝ ધ ફ્રેગમેન્ટેશન ઓફસેટ. મેં તમને કીધું એ પ્રમાણે કે કેપિટલ D1 જે છે એ 3 અલગ અલગ ફ્રેગમેન્ટમાં ડિવાઈડ થાય છે. તો એ ફ્રેગમેન્ટનો ડેટા કયા પોઝિશન ઉપર પડેલો છે તો એનું પોઇન્ટર જે છે, એ વેલ્યુનું પોઇન્ટર જે છે, ધેટ ઇઝ સ્ટોર્ડ ઇન ધીસ ફ્રેગમેન્ટેશન ઓફસેટ. નેક્સ્ટ આવે છે ટાઈમ ટુ લીવ. એને ઘણીવાર TTL એવું પણ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ પણ બહુ એક અગત્યનો પોઈન્ટ છે, અગત્યનું ફિલ્ડ છે કે ઘણીવાર 2 માર્કમાં પૂછાય છે કે ટાઈમ ટુ લીવનો મતલબ શું છે. તો ટાઈમ ટુ લીવનો મતલબ એવો છે કે જ્યારે તમે કોઈ પણ પેકેટ અથવા ડેટાગ્રામને કોઈ એક સેન્ડરમાંથી જ્યારે સેન્ડ કરો છો, દાખલા તરીકે આ મારું સેન્ડર છે, આ મારું રિસીવર છે, રાઈટ. અને વચમાં ઘણા બધા નેટવર્ક્સ છે, રાઈટ. એમાં ઘણા બધા રાઉટર્સ પણ છે, રાઈટ. સેન્ડર, રાઉટર, આ બીજા રાઉટરની જોડે કનેક્ટેડ છે, ત્રીજા રાઉટરની જોડે કનેક્ટેડ છે, એન્ડ સો ઓન. તો ઘણીવાર કેવું થાય કે ભાઈ સેન્ડર અને રિસીવર એની બંનેની વચમાં ઘણા બધા રાઉટર્સ હોઈ શકે છે. હવે ટાઈમ ટુ લીવ ફિલ્ડનો મતલબ એવો છે કે જ્યારે કોઈ પણ પેકેટ જ્યારે સેન્ડ થશે ને, રાઈટ, અહીંયા લખું છું P, કેપિટલ P નામનું પેકેટ જ્યારે સેન્ડ થશે તો એની અંદર ટાઈમ ટુ લીવની વેલ્યુ એક ઇનિશિયલી છે ને સ્ટોર કરવામાં આવશે. એ વેલ્યુ કેટલી હશે? દાખલા તરીકે સેન્ડર અને રિસીવરની વચમાં ફોર એક્ઝામ્પલ 50 રાઉટર આવે છે ફોર એક્ઝામ્પલ, તો 50 ગુણ્યા 2 એટલે કે 100. તો 100 નામની વેલ્યુ છે ને એ ટાઈમ ટુ લીવની અંદર સેટ કરવામાં આવશે. પછી શું થશે? જ્યારે પર્ટિક્યુલર પેકેટ રાઉટર પાસે જશે ને એટલે આ વેલ્યુ શું થતી જશે? માઇનસ થતી જશે. એટલે 100માંથી 99. ત્યાંથી વળી પાછું બીજા રાઉટર પાસે જશે તો પાછી 99માંથી 98, પાછી ત્રીજા રાઉટર પાસે જશે તો 97, પછી એના પછીના બીજા રાઉટર પાસે જશે તો 96 એન્ડ સો ઓન. તો એ પર્ટિક્યુલર પેકેટ રિસીવર સુધી પહોંચતા વચમાં જેટલા પણ રાઉટર્સ આવતા હશે, જેટલા પણ રાઉટર્સની એ વિઝિટ કરશે, દરેકે દરેક વખતે TTL ફિલ્ડની વેલ્યુ 1 - કરતું જશે. આવું કરવાનું રીઝન શું છે એ પણ હું તમને કહું છું. દાખલા તરીકે વેલ્યુ ડાઉન થતા ફોર એક્ઝામ્પલ 2020 એ પહોંચી છે અને 2020 પહોંચી છે, TTL ની અંદર શું વેલ્યુ થઈ? 2020, અને સ્પેસિફિક ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયું પેકેટ. તેનો મતલબ શું થયો કે પેકેટ જે છે એ પ્રોપર જગ્યાએ પહોંચી ગયું છે, રાઈટ. આ આપણો સિમ્પલ સિનારીઓ થયો. હવે બીજો સિનારીઓ કેવો થાય છે
કે પર્ટિક્યુલર પેકેટ રિસીવર સુધી પહોંચતા પહેલાં જ એ નેટવર્કમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે અને એ નેટવર્કમાં એક રાઉટરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી પહેલામાં, પહેલામાંથી ચોથામાં, ચોથામાંથી બીજામાં એન્ડ સો ઓન એ રીતે મૂવ થયા જ કરે છે, રોટેટ થયા જ કરે છે. હવે ઘણી વખત એવું થાય કે ભાઈ જો આ પેકેટની અંદર આપણે ટાઈમ ટુ લીવની વેલ્યુ સેટ ન કરેલી હોય તો એ પેકેટ છે ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે નેટવર્કની અંદર ફરતું જ રહે અને જેના કારણે શું થશે, નેટવર્કનો ટ્રાફિક પણ વધતો જશે. તો આવું ન થાય એના માટે શું કરવામાં આવે કે ટાઈમ ટુ લીવની અંદર દાખલા તરીકે પર્ટિક્યુલર પેકેટને આપણે આ રિસીવર સુધી પહોંચાડવું છે, પણ રિસીવર સુધી પહોંચતા પહેલાં આ રાઉટર પાસે પહોંચ્યું અને આ રાઉટર પાસે ટાઈમ ટુ લીવની અંદર વેલ્યુ થઈ ગઈ 0. તો જે રાઉટર પાસે પર્ટિક્યુલર પેકેટ માટે ટીટીએલની વેલ્યુ 0 થઈ જશે એ રાઉટર જ શું કરી દેશે, એ પેકેટને ત્યાં ડિસ્કાર્ડ કરી દેશે. કારણ કે રાઉટરને એટલી ખબર પડી ગઈ કે આ પેકેટ પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું હતું પણ પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચ્યું નથી, એટલે હવે એ પેકેટ પહોંચી પણ શકશે નહીં. એટલે રાઉટર જ શું કરી દેશે, એ પેકેટને ત્યાં ડિસ્કાર્ડ કરી દેશે. એટલે આપણી ભાષામાં કહીએ તો એ પેકેટને ત્યાં રિમૂવ કરી દેશે અથવા ડિલીટ કરી દેશે, જેથી કરીને સેમ પેકેટ એ નેટવર્કમાં ક્યારેય પછી આગળ ટ્રાવેલ થશે નહીં. હા, પ્રોબ્લેમ પાછો ક્યારે થશે, એનું એ પેકેટ ફરીથી રિસેન્ડ ક્યારે કરવું પડશે કે જ્યારે રિસીવર ઉપરથી એક મેસેજ આવશે રાઉટરને આઈસીએમપીનો, બરાબર, આઈસીએમપીનો મેસેજ આવશે તો રાઉટર પાછું કોને મોકલશે, સેન્ડરને. એટલે સેન્ડરને એ ખ્યાલ આવશે કે જે પેકેટ મેં મોકલેલું હતું એ પેકેટ પર્ટિક્યુલર ટાઈમમાં રિસીવર સુધી પહોંચ્યું નથી, એટલે ફરીથી શું કરશે, સેમ પેકેટને રીસેન્ડ કરશે. રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ ધ ટાઈમ ટુ લીવ ફિલ્ડ. નેક્સ્ટ ઇઝ ધ પ્રોટોકોલ. મેં તમને થોડી વાર પહેલાં કીધું એ પ્રમાણે કે આઈપી પ્રોટોકોલ છે ને એ પોતે ઇન્ડિવિજ્યુઅલી એટલું રિસ્પોન્સિબલ નથી, રાઈટ, પર્ટિક્યુલર મેસેજને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે. એને પાછા ઉપરના હાયર લેયર પ્રોટોકોલની હેલ્પની જરૂર પડે છે. તો એ જનરલી હાયર લેયર પ્રોટોકોલ એટલે કે ટ્રાન્સપોર્ટ લેયરના કયા પ્રોટોકોલનો યુઝ કરશે, આઈધર ટીસીપી ઓર યુડીપી. જે પ્રોટોકોલની હેલ્પની જરૂર પડશે એ પ્રોટોકોલની હેલ્પ લેશે. રાઈટ. ઓકે. નેક્સ્ટ આવે છે હેડર ચેકસમ. હેડર ચેકસમ એટલે કે જે પેકેટનું અથવા ડેટાગ્રામનું હેડર છે એ હેડરની અંદર કદાચ કંઈક પ્રોબ્લેમ હોય, બરાબર, એરર હોય તો એ ચેક કરવા માટે. નેક્સ્ટ આવે છે સોર્સ આઈપી એડ્રેસ, કે જે સેન્ડરનું આઈપી એડ્રેસ હોય છે અને જે 32 બીટનું હોય છે, કારણ કે આપણે IPv4 સમજીએ છીએ એટલા માટે. એવી જ રીતે ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ આવે છે કે જે રિસીવરનું આઈપી એડ્રેસ હશે. રાઈટ. કોઈ પણ પેકેટની અંદર, કોઈ પણ ડેટાગ્રામની અંદર સેન્ડરનું આઈપી એડ્રેસ અને રિસીવરનું આઈપી એડ્રેસ ઓલવેઝ ડેટાગ્રામમાં હશે ને હશે જ. રાઈટ. નેક્સ્ટ આવે છે ઓપ્શન. કદાચ કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન હોય તો એ ડેટા ઓપ્શનના પોર્શનમાં સ્ટોર થયેલી હશે. જો નહીં હોય તો એની વેલ્યુ શું હશે, 0. That's it. Right. So this is all about the IPv4 datagram header. Right. I hope કે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. છતાં તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. Do you have any question? એ બની શકે કે કદાચ થોડું તમને બોરિંગ લાગે સેશન, પણ આપણે બીજું કશું કરી શકતા નથી. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ સિલેબસ એન્ડ વી હેવ ટુ લર્ન. ધેટ્સ ઇટ. રાઈટ. આપણે પણ એ ભણવાની જરૂર પડે છે, એટલા માટે જ આપણે ભણીએ છીએ. ઓકે. ચલો, તમને